પ્રાર્થના ચાલુ છે નિશાળ શાળાના શિક્ષકોને આજે અહીંયા થોડા ઘણા વાલીગણ બેઠા છે એટલે મારી આ વાલીગણને વિનંતી છે કે આ શિક્ષકોને મદદરૂપ થજો અને શિક્ષકોને વર્ષના 36,000 રૂપિયા છે પાલક માતા પિતા માતા અથવા પિતા કોઈ ન હોય અને એના કોઈ ભાઈઓ છે બીજા સાચવતા હોય છે ને અહીંયા બાલ વાટિકા વાળા પહેલા ધોરણ ને બીજું ધોરણ 3 ધોરણ અહીંયા છે નિશાળમાં અંદર આવીશું મસ્તીના તો બધા હાલો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ અમારા રુદ્ર અને કાના નવરા ધોરણ તૈયાર થઈ જશે ને બે ભાઈઓ ભણવા જાય છે અમારા આજે એને પપ્પાએ જાગી જશે જો જય માતાજી જય માતાજી બે ભાઈઓ તો ભણવા જાય છે અને મારે છે ને 8 વાગે જવાનું છે 8:30નો ટાઈમ છે ને નિશાળે એટલે અમે 8 વાગે જઈશું અને બ્લોકમાં બન્યા રહીશું અને વહેલા આજ કેમ જઈ ગયા અમારા મહેમાન આવે છે હું બતાવી તમને બ્લોકમાં કોણ આવે છે એમ આવે છે તા પપ્પા બે ભાઈને છે ને ગાડીમાં લેતા જાય લેવા જાય છે ને એટલે હું છે ને હવે નાસ્તો કરી લઉં આપણે નાસ્તાની રોટલી છે ને તૈયાર કરી નાખી હતી પણ બે ભાઈને તૈયાર કરવાના હતા ને એટલે આપણે હવે નાસ્તો કરી લઈએ જો બધા નાસ્તો કરી અને વહી જ જશે હવે બધું આપણે વ્યવસ્થિત બધું કામ કરી નાખીએ ને પછી નિશાળે જઈએ હું છે ને તૈયાર થઈ ગઈ છું ને હવે અમે નિશાળે જઈશું હું મારા ભાભી છે ને બહાર જઈ જશે અને હું હવે નીકળું છું હાલો પ્રાર્થના ચાલુ છે નિશાળે આપણા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ એવા શ્રી મામલતદાર સાહેબ શ્રીનું સ્વાગત કરશે અમારી શાળાના આચાર્ય આપણા આજના રૂટના લાયઝન અધિકારી શ્રી બારડ સાહેબનું સ્વાગત કરશે અધ્યક્ષ શ્રી જગદીશભાઈ કલસરિયા હવે આપણે આજની પ્રગતિ પ્રવાસોનો સાર્થક કરવા જે જ્ઞાનની પરિસ્થિતિમાં પાકા પગલી પાડી રહ્યા છે એવા આપણા બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને આપણે મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાવીએ તો હું વિનંતી કરીશ મહેમાનોને કે અમારા શાળાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવે બાલવાટિકા વાળા છે ને બધાને કીટ આપે છે આ બધા બાલવાટિકા વાળા છે મામલતદાર સાહેબ શ્રી ગ્રામજનો અને તેમજ શિક્ષકો આચાર્ય શ્રી તથા મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો આજનો મારો વિષય છે માર્ગ સલામતી આપ સૌને મારા પ્રણામ આજે હું આપની સામે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય માર્ગ સલામતી પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું મિત્રો રસ્તો એ આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે આપણે શાળાએ આવવા બજારે જવા કે અન્ય કામોથી આપણે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ હાલ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે આ અકસ્માતોનું કારણ શિક્ષક શ્રી અને મારા વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ તેમજ બહેનો આજનું મારું વક્તવ્ય પર્યાવરણનું મહત્વ આજે હું તમને તમારા સમક્ષ પર્યાવરણનું મહત્વ વિષય પર થોડા શબ્દ કહેવા માંગુ છું પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલ આવરણ જેમાં હવા પાણી જમીન વૃક્ષ પશુ પંખી અને માણસોનો સમાવેશ ધોરણ 7માં તૃતીય નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ સુધીરભાઈ ધોરણ 6માં તૃતીય નંબર પ્રાપ્ત કરે છે ગોહિલ મહિપાલભાઈ ધોરણ 5માં તૃતીય નંબર પ્રાપ્ત કરે છે ચાવડા રાજવીરભાઈ ધોરણ 4માં તૃતીય નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ હેમંત આરોશી આ ત્રીજા નંબર વાળા બધા છે
એ તો હતા હો. હું હતી. ત્રીજો નંબર. હું હતી, પછી ધારિયાલાલ ભારવી હતી, પછી કોણ હતું? દક્ષિત. ત્રીજા નંબર. કરે છે ખરીદિયા આવીનાબેન. ધોરણ 7 માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે કલસરિયા નૈતિકભાઈ. ધોરણ 6 માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ જયભાઈ. ધોરણ 4 માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ વીરાબેન. બધાને એક જ સ્તર છે. બેટા ઓલા અભિનાની લોકો લોકોમાં જે તેના પ્રતિકૃતિ રોક લઈ જશે બેટા. પ્રાપ્ત કરે છે સંજલિયા ધર્મભાઈ. ધોરણ 5 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે કૌશલ્યા આરતીબેન. ધોરણ 4 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે સંજલિયા વેદાંતીબેન. સ્વીકાર કરો. આ પરીક્ષાની અંદર જે છે પાસ કર્યા પછી આપણે 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ જે છે આપણને મળવા પાત્ર છે અને ખૂબ ખૂબ અભિનંદન. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં આપણે વચ્ચે આ જ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ આપણા જે ટૂંકા ગાળામાં આપણી વચ્ચે મામલતદાર સાહેબ તરીકે ફરજ બજાવે છે આપણા તાલુકાને એવા વડા સાહેબ શ્રી મામલતદાર સાહેબ તેમજ MDDM માંથી પધારેલ બેન શ્રી શાળાના શિક્ષકોને આજે અહીંયા થોડા ઘણા વાલીગણ બેઠા છે એટલે મારી આ વાલીગણને વિનંતી છે કે આ શિક્ષકોને મદદરૂપ થજો અને શિક્ષકોને જો મદદરૂપ થશો ને તો જ આપણું બાળક ભવિષ્યમાં આગળ જઈ શકશે. કારણ કે શિક્ષકોને શું છે એને તો અહીંથી બદલી કરી બીજા જતા રહે, પણ આપણે એનું ભવિષ્ય સુધારવું હોય, આપણા ગામમાં શિક્ષકને એને નોકરી કરાવી હોય તો એને સહકાર દેવો પડશે. કોઈ વસ્તુ પોલિટિક કે અન્ય કાંઈ વસ્તુ હોય તો શાળામાં નહીં લાવતા, ડેલાની ગેટની બહાર રાખજો. કારણ કે ગેટની અંદર આવશે ને તમારું ભવિષ્ય બગડશે, શિક્ષકનું નહીં બગડે. શિક્ષક તો બહુ કંટાળો આવશે ને તો બદલી કરીને જતા રહે. એના તાજા ઉદાહરણ આપણે બેસે શાળામાં જોયા છે કે કંટાળો આવે ને પછી બદલી માગે અને એની બદલી સ્વતંત્ર છે. 3 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષ 3 વર્ષ તો એની બદલી થાય છે. જો તમારું ગામનું અને બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો એને સહકારરૂપ થઈજો. એટલે બીજું વધારેમાં તો નથી કહેતો, પણ સરકારશ્રીનો જે હેતુ છે નાના ભૂલકાને ભણાવીને આજે તમને આનું ઉદાહરણ એક આપે છે કે શાળાના પ્રવેશમાં કરાવ્યું આપણે કીટ આપી અને ભૂલકાઓની યાદી તો ભૂલકો અહીંથી ગેટની અંદર ગણે ને બહાર ન જાય એના માટે આ એક યાદી રૂપે છે અને સરકારનો હેતુ છે. સરકારના હેતુ ઉપર પાર પાડજો. કારણ કે આ બાળકનું ભવિષ્ય જે કીધું ને આંગણવાડીમાંથી જે ઉદ્ભવી જાય ને તો 8 ધોરણ પછી જે આગળ જાય ભવિષ્ય તમારા ગામનું જ ગણાશે. અને છોકરો બહાર ભણીને ડોક્ટર થાય, એન્જિનિયર થાય, કોઈ પણ વસ્તુ થાય તો એ શાળાનું ગૌરવ જ ગણાશે. એટલે આ શિક્ષકો ત્યારે અહીંયા હશે કે નહીં હોય, પણ તમારું ભવિષ્ય સુધારવું હોય તો શાળાને અને શિક્ષકોને મદદરૂપ થઈજો. ભૌગોલિક સુવિધા તો અત્યારે સરકાર પૂરી દે છે, પણ ખાલી તમે અહીંયા આવીને હોકારો દેજો ને તો એ શિક્ષકોને એવું થાય કે આપણું ગામ આપણે સાથે છે, વાલીઓ સાથે છે. લગભગ એવું છે નહીં આપણે એક શાળામાં કોઈક રીતે. આ તો હું તમને ટૂંક ઉદાહરણ આપી દઉં છું. કોઈક મહદઅંશે 2-5% માણસો એવો હોય તો એવું વિચારતા નહીં અને સહકાર લેજો. અને કાયમી સહકાર દેવો તમારો ભૂલકો આજ નહીં તો કાલે જાય. કારણ કે એનું ઉદાહરણ તમને હું દઈ દઉં ટૂંકું. આજથી 10-12 વર્ષ પહેલા મારી શાળાનું તમને ઉદાહરણ દઈ દઉં કે મારી શાળામાં કોઈ શિક્ષક વાલી ગણતો જાવ છે, પણ શિક્ષક કોઈ નોકરી તરીકે જે પસંદ કરવાનું શાળાનું આવે ને તો પસંદ નતા કરતા. કારણ વર્ષના 36,000 રૂપિયા છે. પાલક માતા પિતા, માતા અથવા પિતા કોઈ ન હોય અને એના કોઈ ભાઈઓ છે બીજા સાચવતા હોય તો એને તો કે દર મહિને 3,000 રૂપિયા છે, એ નાની રકમ નથી. અને જો એમાં દીકરી હોય ને તો 18 વર્ષ પછી એને 2 લાખ રૂપિયા વધારાની વિશેષ સહાય આપે છે લગ્ન કરવા માટે. એટલે ધારો કે એ 18 વર્ષ પૂરા થાય ત્યાં સુધી ભણે ત્યાં સુધી 3,000 રૂપિયા આપે અને 18 વર્ષ પછી એના તો અવશ્ય જે છે અમે આપણી સાથે છીએ ને આપણા કાર્યક્રમને જે છે આજે ખૂબ સરસ રીતે આપણા મહેમાન બની અને પૂર્ણ કરેલ છે. આપણા સૌ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો આપણે જે છે આભાર જે છે આપણી શાળાને ભેટ આપવા માટે આપણા જેને આદિપુરુષ કહી શકાય ને જેને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જો ડંકો વગાડ્યો હોય તો આપણા સ્વામી વિવેકાનંદ છે. શિકાગો પરિષદની અંદર ખરેખર ભારતીય સંસ્કૃતિ શું છે એનું દર્શન જે છે વિવેકાનંદે કરેલું. એ વિવેકાનંદની છબીરૂપ જે છે આપણને પ્રતિકરૂપે શાળાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આ સાહેબશ્રીનો અને તમામ સ્ટાફનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ.
બાલ વાટિકાવાળા પહેલા ધોરણ ને બીજું ધોરણ 3 ધોરણમાં અંદર આવીશું. મસ્તીના તો બધા ગોળ બેસી જશે અને લેસન કરવા માંડ્યા જો બધાય. હવે જેનિસ તો જો આમ જો લેસન કરે છે. અને આ સ્કૂલ છે કેવી મસ્ત શણગારેલી. લખવા માંડ. હા રુદ્રભાઈ લેસન ચાલુ કરી દીધું. હું છે ને ઘરે આવી ગઈ છું અને પ્રવેશ ઉત્સવ હતો નિશાળે એટલે પ્રવેશ ઉત્સવમાં આપણે ગયા હતા. બાલવાટિકાવાળા બધા નિશાળમાં આવ્યા છે એટલે એ આમાં રુદ્રની તો બીજામાં આવી ગયા. આમાં જેની પહેલાંમાં આવ્યો છે ને ત્યાં બાલવાટિકાવાળા બધા આવ્યા છે. 10 થી 12 છોકરા છે બધા આવ્યા છે બાલવાટિકામાં અને બહુ મસ્ત બધાને કીટું મળી છે અને અધિકારી બધા આવ્યા હતા મોટા મોટા અને મસ્ત કરી અને આપણે સાંભળી અને બહુ મજા આવી. અને હવે છે ને મારા પપ્પાને ઘરે મારે અહીંથી જવાનું છે. ત્યાં મારા ભાઈ ભાભી આવે છે ને એટલે ત્યાં આપણે બપોરાનું છે એટલે ત્યાં જઈએ આપણે. હવે હું છે ને મારા પપ્પાને ઘરે અત્યારે જાઉં છું અને આપણે થોડાક જમરૂક પાકી જતા ને તો ઉતાર લીધા. ત્યાં બધાને ખાવા થશે અને સાસ લઈ જવાની છે બધા ત્યાં જમવાનું છે ને એટલા. અને